તો મહારાષ્ટ્રમાં મતદાન પહેલા વસઈમાં કેશકાંડથી હડકંપ મચી ગયો। મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર નાલા સોપારામાં પૈસા વહેંચવાનો આરોપ લાગ્યો। આ સંદર્ભે ચૂંટણી પંચે હવે જનપ્રતિનિધિત્વ અધિનિયમ હેઠળ એફઆઈઆર દાખલ કરી છે। તાવડેની સાથે ભાજપના ઉમેદવાર રાજન નાઈક વિરુદ્ધ પણ એફઆઈઆર નોંધવામાં આવી છે। તાવડેને મુંબઈની હોટલમાં વિપક્ષી પાર્ટી બહુજન વિકાસ આઘાડીના કાર્યકર્તાઓએ ઘેરી લીધા છે, જેને લઈને હોટલમાં ભારે હંગામો થયો હતો। બહુજન વિકાસ આઘાડીના કાર્યકર્તાનો આરોપ છે કે તાવડે 5 કરોડ રૂપિયા લઈને ત્યાં વહેંચવા આવ્યા હતા। બહુજન વિકાસ આઘાડીના કાર્યકરોનો આરોપ છે કે તાવડે મતદાન માટે રોકડ વહેંચવા આવ્યા હતા। આ દરમિયાન અનેક પોલીસ અધિકારીઓ પણ હોટલ પર પહોંચી ગયા હતા। પોલીસ અને ચૂંટણી અધિકારીઓએ ઘટના સ્થળેથી 9,53,900 રૂપિયા જપ્ત કર્યા। આ મામલે મહારાષ્ટ્રના અધિક મુખ્ય ચૂંટણી અધિકારી કિરણ કુલકર્ણીએ 15 નાલાસોપારામાં માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। ચૂંટણી પંચની ફ્લાઇંગ સ્ક્વોડે પરિસરનું નિરીક્ષણ કર્યું અને કેટલીક વસ્તુઓ જપ્ત પણ કરી, જે બાદ બધું નિયંત્રણમાં છે અને જે કોઈ આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરશે તેની સામે કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે। તો મહારાષ્ટ્ર ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આરોપ લાગ્યો છે। જો કે તમામ આરોપોને વિનોદ તાવડે નકારી દીધા છે। તાવડેએ પોતાના બચાવમાં કહ્યું કે હું બૂથ મેનેજમેન્ટના કામ માટે ત્યાં ગયો હતો। તેઓ તેમના કાર્યકરોને મતદાન કર્યા પછી ઈવીએમ મશીનો કેવી રીતે સીલ કરવામાં આવે છે તે જણાવવા માટે બેઠકમાં આવ્યા હતા। જ્યારે ભાજપ સાંસદ અને રાષ્ટ્રીય પ્રવક્તા કેશ ફોર વોટ કાંડ પર કહ્યું કે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી દ્વારા લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે। તાવડે અમારા રાષ્ટ્રીય સચિવ છે, તેઓ સંગઠન અને ચૂંટણીને લગતા કામથી ત્યાં મીટિંગમાં પહોંચ્યા હતા। लौटते समय नालासोपारा विधानसभा चुनाव क्षेत्र में कार्यकर्ताओं की बैठक चल रही थी। वहां पर चुनाव के दिन की जो आचार संहिता होती है कि जो वोटिंग मशीन है उस पे सील कैसे लगना है, सील आखिर में कैसे होना है, ऑब्जेक्शन अगर लेना है तो क्या करना होता है, ऐसी जो हम 12 बातें बताते हैं वो बताने के लिए मैं पहुंचा था। सामने वाले जो पार्टी हमारे मित्र पक्ष है, इधर अप्पा ठाकुर जी है या क्षिति है, उनके कार्यकर्ताओं को लगा कि हम पैसे बांट रहे हैं। तो चुनाव आयोग उसकी इंक्वायरी करे, पुलिस इंक्वायरी करे, सीसीटीवी फुटेज ले ले, तो उसमें वास्तव जो है मैं तो 40 साल से पार्टी में हूँ। अप्पा ठाकुर मुझे जानते हैं, क्षिति मुझे जानते हैं, सब पार्टी जानती है। तो जो वास्तव है वो सबको पता है और फिर भी चुनाव आयोग ने निष्पक्ष इंक्वायरी करनी चाहिए, ऐसा मेरा भी आग्रह है। आज महाराष्ट्र में एक अन्य प्रकार का अनर्गल और निराधार आरोप लगाकर वातावरण को प्रभावित करने का, जिसे कहते हैं लास्ट डेस्परेट डिच अटेम्प्ट करने का यह प्रयास महाविकास आघाड़ी के द्वारा किया जा रहा है। जिस नाला सोपारा विधानसभा में इस घटना का आरोप लगाया गया है, वहां महाविकास आघाड़ी मुख्य लड़ाई में ही नहीं है। તો મહારાષ્ટ્રમાં બહુજન વિકાસ આઘાડીના કાર્યકર્તાએ ભાજપના દિગ્ગજ નેતા વિનોદ તાવડેને ઘેરી લઈને રૂપિયા વહેંચણીનો આરોપ લગાવ્યો। તેમની પાસેથી મળી આવેલી ડાયરીમાં સંપૂર્ણ હિસાબ હોવાની વાત પણ જણાવી। બહુજન વિકાસ આઘાડીનો આરોપ છે કે તાવડેની બેગમાં એક ડાયરી હતી જેમાં 15 કરોડ રૂપિયાની વહેંચણીનો ઉલ્લેખ હતો। ત્યારે ઉદ્ધવ ઠાકરેએ આ ઘટનાને લઈ ભાજપ પર પ્રહાર કર્યા। ઉદ્ધવ ઠાકરેએ ભાજપની અંદર નારાજગીને લઈને ગેંગવોર જેવી સ્થિતિમાં વિનોદ તાવડે પાસે પૈસા હોવાની માહિતી કોઈ અંદરના વ્યક્તિએ જ આપી દીધી હોવાની સંભાવના દર્શાવી તેમણે કહ્યું કે પુરાવાઓના આધારે કાર્યવાહી થવી જોઈએ, નહીં તો મહારાષ્ટ્ર પોતાની રીતે પગલાં લેશે। વધુમાં તેમણે કહ્યું કે નાસિકમાં પણ મેં સાંભળ્યું હતું કે કેટલાક લોકો પૈસા સાથે પકડાયા હતા અને પછી ભાગી છૂટ્યા હતા। ने सारे सबूत लेकर कार्रवाई तो होनी चाहिए, अन्यथा मुझे पूरा भरोसा है कि महाराष्ट्र अपनी ओर से जो कार्रवाई करनी है वो करेगा। बीजेपी की तरफ से टिप दी गई थी सर, नहीं सिर्फ ये शायद उनके बीच में गैंगवॉर हो सकता है बीजेपी ने अंतरूनी टिप दी होगी, या मिंडे गुट जो है कल ऐसे किसी ने मुझे कहा कि नासिक में उनके लोग पकड़ ही गए थे, भाग गए, ऐसे सुना था। मेरे पास कोई सबूत